જય માતાજી મિત્રો, તો મહિપતસિંહ બાપુનું જે ફાઉન્ડેશન છે આશ્રમમાં અમે મુલાકાતે આવ્યા છે. તો અમને એક બેન મળી ગયા છે. આપણે બેનને પૂછીશું કે આશ્રમમાં કેવું છે, તેમને ફાવે છે કે કેમનું છે. તો બેન, કેમનો માહોલ ને કેવું છે, તમને એટમોસ્ફિયર આવી ગયું? એકદમ જોરદાર છે. પહેલા તો હું મારું નામ જ કહી દઉં, એનાથી હું શરૂઆત કરું છું કે તમે બધા ઓળખો જ છો. અને મારું નામ છે આયુષી વંદે માતરમ. અને સંકુલની જો વાત કરું તો હું 3 વર્ષથી રહું છું. અને 3 વર્ષમાં મેં બહુ બધો બદલાવ જોયો. ફર્સ્ટ ઓફ ઓલ, અમે આ સંકુલમાં રહેતા હતા. એના સિવાયના બીજા સંકુલ બની ગયા છે. એના સિવાય વૃદ્ધાશ્રમે બની ગયા છે. આમ ટોટલ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં 7 સંસ્થાઓ થઈ ગઈ છે. તો બહુ પ્રાઉડ થાય કે એક જગ્યા જે એકમાંથી ઘણા બધા લોકોને રાખે છે. અને બાપુની વાત કરું તો એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, કે પછી એમ કહેવાય ને કે તમને જે વસ્તુ જોઈએ ને તે બીજી ઘડીએ લાવી દે ને, તે મારા બાપુ. ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો, જે બાપુ જે કાર્ય કરી રહ્યા છે, 4000 પ્લસ બાળકો પ્લસ વૃદ્ધોને સાચવી રહ્યા છે. તો મિત્રો, આપણે તો બની શકે તો થોડોક સહયોગ કરવો જોઈએ અને એમના કાર્યમાં સહભાગી થવું જોઈએ. જય માતાજી.